સુરતના ગોરાટ હનુમાન મંદિર ખાતે ભાજપના પ્રચાર દરમિયાન થયેલા વિવાદ મામલે હવે મહિલાઓ સુરક્ષાની માંગ સાથે કમિશનર કચેરી પહોંચી છે। હુમલાનો ભોગ બનેલી મહિલાઓએ કલેક્ટર કચેરી તેમજ પોલીસ કમિશનર કચેરીએ જઈ રજૂઆત કરી છે। સુરતના ગોરાટ હનુમાન મંદિર ખાતે ભાજપના પ્રચાર દરમિયાન થયેલા વિવાદ મામલે નવો વળાંક આવ્યો છે। હુમલાનો ભોગ બનેલી મહિલાઓ સુરક્ષા માટે કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી। મહિલાઓએ જોઈન્ટ પોલીસ કમિશનરને મળી પોતાની સુરક્ષાની માંગ કરી હતી। મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના સાથીદારોએ તેમના પર હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને મહિલાઓએ લેખિતમાં રજૂઆત પણ કરી હતી। જોઈન્ટ પોલીસ કમિશનરે મહિલાઓની ફરિયાદ સાંભળી સુરક્ષાની બાંયધરી આપી તેમજ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। આ હુમલા બાદ મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે। મારું નામ જેમિના પટેલ છે। અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે કાલે જે ગોરાટ હનુમાન મંદિરે બનાવ બન્યો હતો એ માટે। અમે મહિલા સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે। કમિશનરે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે। અમે તમારી સાથે છે, અમે તમને ન્યાય અપાવશું। બનાવ એ બન્યો હતો કે કાલે હનુમાન ચોક મંદિરે બીજેપીના કાર્યકર્તાઓ ગેટમાં ઘૂસીને લેડીઝોને ધક્કામુક્કી કરી છે, થાંભલા સાથે અફારી છે, લેડીઝોના કપડા ફાડ્યા છે, નખ માર્યા છે। તો આ છે બીજેપીની મહિલા સુરક્ષા। બીજેપીના કાર્યકર્તાઓ મહિલા સુરક્ષાની વાતો કરે છે કે અમે મહિલા સુરક્ષાના સાથે છીએ, તો બીજેપીના કાર્યકર્તાઓ જ મહિલાઓને મારે છે। આ છે તમારી મહિલા સુરક્ષા? તમે આવા નાગરિકોને ચૂંટણીમાં ઉભા રાખો છો જે ગુંડાગીરી કરે છે। કમિશનર કચેરીએ અમને એવું જ કીધું છે કે અમે તમને ન્યાય આપશું, અમે તમારી સાથે છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।